ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણું સેમ નંબર 3 ડિપ્લોમા સેમ 3 SM અથવા SOM સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 આપણું ચાલતું હતું, બરાબર. એનો સબ ટોપિક નંબર 1 અને 2 પૂરા કર્યા હતા. હવે આજનો જે સબ ટોપિક જોવાનો છે, સબ ટોપિક નંબર 3 છે કમ્પોઝાઇટ સેક્શન. તો કમ્પોઝાઇટ સેક્શનનો મિનિંગ શું થાય? બરાબર, કમ્પોઝાઇટનો મતલબ થાય બે વસ્તુ મિક્સ, બે અલગ અલગ મટીરિયલની એક ટોપિક એક સબ્જેક્ટ બને, એક ઓબ્જેક્ટ, તો એને કમ્પોઝાઇટ કહેવાય. કમ્પોઝાઇટ એટલે જુઓ, ઇફ અ બાર મેડ અપ ઓફ 2 or more ડિફરન્ટ મટીરિયલ, મતલબ કે એક જ જે સળિયો છે એ એક કરતાં વધારે મટીરિયલનો બનેલો હોય તો એને કમ્પોઝાઇટ સેક્શન કહેવાય છે, બરાબર છે. ઇફ અ બાર મેડ અપ ઓફ 2 or more ડિફરન્ટ મટીરિયલ, બે અલગ અલગ, બે અથવા બે કરતાં વધારે અલગ અલગ મટીરિયલનો જે સળિયો બનેલો હોય તો તેને શું કહેવામાં આવશે? કમ્પોઝાઇટ સેક્શન કહેવામાં આવશે. ચાહે સ્ટીલ અથવા કોપર હોય, સ્ટીલ અથવા બ્રાસ હોય, કોન્ક્રીટ અને સ્ટીલ હોય, કોઈ પણ એક હોઈ શકે. મતલબમાં યાદ રાખજો કે આના દાખલાની અંદર તમને બે મટીરિયલ અલગ અલગ આપેલા હશે તો જે કમ્પોઝાઇટ કહેવાય, બરાબર. આનું સિમ્પલ ઉદાહરણ તમને આપું તો તમારા ઘરમાં બીમ કોલમ ભરાય છે, બરાબર છે. તો આમ જે પહેલાં સ્ટ્રક્ચર બનાવે છે એ લોખંડનું હોય છે, અંદર કોન્ક્રીટ નાખે છે, એટલે આખો કોલમ શેનો બને છે? કોન્ક્રીટ અને સ્ટીલનો બને છે, બરાબર છે. એટલે આ એક કમ્પોઝાઇટ સેક્શન થયો. કમ્પોઝાઇટ મટીરિયલ માટે બંનેનો સ્ટ્રેન સેમ હોય છે. સ્ટ્રેનનું સૂત્ર શું થાય? સિગ્મા અપોન E. સિગ્મા 1 અપોન E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 અપોન E2. સિગ્મા 1ને કરતાં બનાવે એટલે આમ ઉપર હશે E1 અપોન E2 ઇન્ટુ સિગ્મા, જેમાં E1 અપોન E2 ને કહેવાય મોડ્યુલર રેશિયો. શું બોલાશે? મોડ્યુલર રેશિયો, યાદ રાખજો, બરાબર. અને ટોટલ લોડ કરવો હોય તો બંને લોડનો શું કરી દેવાનો? સરવાળો કરવાનો. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. આમાં તમારે કમ્પોઝાઇટ મટીરિયલ કીધેલું હોય એટલે તમારે આ રીતે બેને સરખાવી દેવાના અને એની અંદર કિંમત મૂકી દેવાની, બરાબર છે. સ્ટુડન્ટ્સ યાદ રાખજો, એક આપણે આ એક યાદ રાખવાનું છે. અમુકમાં ડાયરેક્ટ મોડ્યુલર રેશિયો આપી દે છે અથવા અમુકમાં અલગ અલગ મોડ્યુલર્સ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી હશે, બરાબર છે. અને લોડ તો તમારે આ રીતે ફાઇન્ડ કરવાનો આવશે. એટલે આ બે વસ્તુ તમારે ખાસ જોવાની છે. કમ્પોઝાઇટ મટીરિયલનો મિનિંગ શું થશે કે જ્યારે બે મટીરિયલ છે, બે અથવા એક જે બાર છે કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એક કરતાં વધારે મટીરિયલનો બનેલો હોય તો એને આપણે શું કહે છે? કમ્પોઝાઇટ સેક્શન કહે છે, બરાબર છે. એટલે આ બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ છે એનું દાખલો. શું કીધેલું છે? સર્ક્યુલર RCC કોલમ ઓફ 250 mm ડાયામીટર, બરાબર. કોલમ છે એક RCCનો કે જેનો ડાયામીટર 250 mm છે. ડાયામીટર કેટલો છે? 250 mm, બરાબર. 250 mm ડાયામીટર છે. આપણે રેન્ફોર્સ્ડ વિથ 6 બાર ઓફ 20 mm ડાયામીટર. આમાં 6 સળિયા મૂકેલા છે. 1 2 3 4 5 અને 6 સળિયા મૂકેલા છે. દરેક સળિયાનો ડાયામીટર કેટલો છે? 22 mm. કેટલો છે? બરાબર. કોલમ ઇઝ કેરિંગ અ લોડ 875 કિલોન્યુટન. ટોટલ લોડ આપણને કીધેલો છે P કેટલો? 875 કિલોન્યુટન. ફાઇન્ડ ધ સ્ટ્રેસ ડેવલપ્ડ ઇન કોન્ક્રીટ એન્ડ સ્ટીલ. એટલે કે કોન્ક્રીટનો સ્ટ્રેસ શોધવાનો છે અને સ્ટીલનો સ્ટ્રેસ શોધવાનો છે. તમને સ્ટીલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપી છે 2.1 × 10⁵ ન્યૂટન પર mm², અને કોન્ક્રીટની આપી છે 0.14 10⁵ ન્યૂટન પર mm², બરાબર. આ વસ્તુ આપણને ગિવન ડેટામાં આપેલી છે. હવે આપણને ખબર છે કે અહીં હું લખું છું ફોર. હવે આ જો આ જે છે સળિયા એના છે કે બ્રાસના છે? આ બ્રાસના છે. બાર આનું મટીરિયલ જે છે એ બ્રાસનું છે અને આનું મટીરિયલ જે છે એ કોન્ક્રીટનું છે. બે અલગ અલગ મટીરિયલ થયા એટલે કયો સેક્શન થયો? ફોર કમ્પોઝાઇટ સેક્શન. સિગ્મા 1 અપોન સિગ્મા S અપોન ES ઇઝ ઇક્વલ ટુ સિગ્મા C અપોન EC. થઈ ગયો. સિગ્મા Sને હું કરતાં બનાવું તો શું થશે? ES અપોન EC ઇન્ટુ સિગ્મા C થઈ જશે. ESની કિંમત કેટલી છે? 2.1 × 10⁵ છેદમાં 0.14 × 10⁵ ઇન્ટુ સિગ્મા C.
સિગ્મા સી બરાબર છે। હવે આપણે વાત કરીએ કે આમાં આપણને કીધેલું છે કે 10 ની 5 ઘાત 10 ની 5 ઘાત તો કેન્સલ થઈ જશે, તો 2.1 ગુણ્યા 2.1 ભાગ્યા 0.14 15 આવે છે। એટલે સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ 15 સિગ્મા સી। આ એક આપણને એક સમીકરણ જેવું બને છે, સમીકરણ નંબર 1 બરાબર છે। હવે આપણને ખબર છે સ્ટ્રેસ શોધવું હોય તો સ્ટ્રેસ માટે ફોર્સનું ફોર્મ્યુલા છે કયું? તો લોડ, ટોટલ લોડ પી ઇઝ ઇક્વલ ટુ પીએસ પ્લસ પીસી। પીએસ એટલે સિગ્મા એસ ઇન્ટુ એએસ પ્લસ સિગ્મા સી ઇન્ટુ એસી। આના માટે આપણે એએસ અને એસી શોધવા પડશે। એટલે એરિયા ઓફ સ્ટીલ, સ્ટીલનું કોણ છે? સ્ટીલ એટલે કે આપણો બ્રાસ, એ ખબર છે સળિયા છે બરાબર છે। એટલે એનું બી સૂત્ર શું થશે? π/4 d સ્ક્વેર, એટલે π/4 ઇન્ટુ ડી કેટલો છે? તો કે ડી 22 છે બરાબર છે, એટલે 22નો વર્ગ બરાબર। તો હવે આપણે વાત કરીએ કે 22નો વર્ગ જે છે બરાબર, સૌથી પહેલી વસ્તુ કે તમારે ટોટલ જોઈ લેવાનું છે। પાઈની કિંમત છે 3.14 ભાગ્યા 4 એટલે 0.785। અહીં હું 0 આ તો તમારી પાસે કેલ્સી પેલું હોય તો વાંધો જ નથી। 22નો વર્ગ એટલે 22 ગુણ્યા 22 એટલે આવે છે 484 ગુણ્યા 0.785 એટલે જવાબમાં આવશે તમારું 379.94 mm² બરાબર છે। આ એક નો થાય છે, આવા કેટલા છે? 6 સળિયા છે બરાબર છે, 22 mm એટલે 6 સળિયા છે, એટલે ઇન્ટુ કેટલા કરી દઈશું? 6, એટલે આપણને મળે છે 2279.64 mm²। આ એરિયા ઓફ સ્ટીલ મળી ગયો બરાબર। હવે સેમ વસ્તુ એરિયા ઓફ કોન્ક્રીટ π/4 d સ્ક્વેર એટલે કે 0.785 તો ખરા જ। ડી આપણને ખબર છે કોન્ક્રીટનો કેટલો છે? તો કે ભાઈ ડી 250 mm છે, એટલે 250નો વર્ગ બરાબર। હવે 250નો જે વર્ગ છે એટલે આપણે કરીએ 250 ગુણ્યા 250 એટલે 62,500 ગુણ્યા 0.785 49,062 49,062.5 mm વર્ગ। આ આપણને એરિયા ઓફ કોન્ક્રીટ મળી ગયો। થઈ ગયા બંને। હવે આને આપણે મૂકીએ સિગ્મા એસ બરાબર આપણને ખબર છે 15 સિગ્મા સી। 15 સિગ્મા સી એએસ કેટલો છે? 2279.64 પ્લસ સિગ્મા સી એવો ને એવો 49,062.5 થઈ ગયું આટલું। હવે આની અંદર આપણે વાત કરીએ કે 2279 આમાં આપણે વાત કરીએ તો 2279 અને આપણું જે છે 2279.64 ગુણ્યા 15 કેટલા આવે છે? 34,194.6 સિગ્મા સી વત્તા 49,062.5 સિગ્મા સી થયું। કોના બરાબર? પી। પી આપણને ખબર છે કેટલો છે? 875 ન્યૂટન કિલોન્યૂટન, એટલે 875 ગુણ્યા 10⁻³ બરાબર। આનો સરવાળો કરીએ તો વત્તા 49,062.5 જવાબ કેટલો આવે છે? 83,257.1 સિગ્મા સી થયો બરાબર। હવે 875 ગુણ્યા 1000 કરી દઈએ એટલે આપણો આવે છે 8,75,000 બરાબર 83,257.1 સિગ્મા સી। માટે સિગ્મા સી બરાબર 87,5,000 એટલે 8,75,000 83,257.1
ડિવાઈડ બાય 83,257.1 આન્સર આવે છે આપણો સિગ્મા સી બરાબર 10.50 ન્યૂટન પર mm સ્ક્વેર. આ સિગ્મા સી મળી ગયો. હવે આપણને ખબર છે કે ભાઈ સિગ્મા એસ બરાબર 15 સિગ્મા સી છે, એટલે 15 ગુણ્યા 10.50 15 ગુણ્યા 10.50 એટલે 157.5 ન્યૂટન પર mm સ્ક્વેર. આ આપણને મળી ગયો સિગ્મા એસ. આ બંનેનો આપણો જવાબ થઈ લે. બરાબર. ફરીથી એકવાર જોઈ લો. તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં કોન્ક્રીટ અને બ્રાસ આપ્યો છે એટલે પહેલાં કમ્પોઝાઇટ સેક્શનમાં હાથ બનાવવાનું, એટલે તમને આવી રીતે મળશે. બરાબર. હવે અમુક વાર છે ને ડાયરેક્ટ મોડ્યુલર રેશિયો આપી દેશે, અથવા તો તમારે આ રીતે કરવું પડશે. સિગ્મા એસ મળે ત્યાર પછી તમારે પીનું સૂત્ર મૂકવાનું. બંનેના સળિયા મેં કારણ કે ગુણ્યા 6 કર્યા. આ 22 વાળો જવાબ કેવી રીતે આવ્યો છે? આ જે છે ને આ આપણને એક સળિયા માટે મળે છે, ગુણ્યા 6 કરે એટલે તમને આ જવાબ મળે. બરાબર છે. એ બધી કિંમત આપણે મૂકી દીધી એટલે સિગ્મા એસ ને સિગ્મા સી આપણને મળી જાય. બરાબર. આના જેવો સેમ હું આપું છું બીજા દાખલા તમારે ગણો.